કિચન સિરીઝમાં આજે ફક્ત કાઠિયાવાડના અમુક વિસ્તારમાં અને એ પણ ફક્ત ઉનાળામાં મળતી ભાજીના ઉપયોગથી અલગ અલગ બે સ્વાદિષ્ટ વાનગીની સાંજે ખાઈ શકાય ને તેવી પચવામાં હળવી અને પૌષ્ટિક થાળી બનાવશું. પણ એ પહેલાં તમે અમારો વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને ફેસબુક પેજ પર આ વિડીયો જોતા હો ને તો કિચન સિરીઝ ફેસબુક પેજને છે ને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવનારી દરેક રેસીપીના નોટિફિકેશન તમને તુરંત જ મળે. બનાવવાની શરૂઆત ભાજીથી કરીએ. જોઈને તમને એમ લાગશે કે આ તો તાંજળિયાની ભાજી છે, તો ના, આ તો તાંજળિયાની ભાજી તો બિલકુલ નથી. પણ હા, ઘણા લોકો આ ભાજી જોઈ અને ઓળખી ગયા હશે, પણ હું આ ભાજીનું નામ તમને પછી કહીશ. પણ પહેલાં આ ભાજીની જોડી ખોલી લઈશું અને આ ભાજીમાંથી બે કંઈક અલગ અને સ્વાદિષ્ટ વાનગી બનાવશું. ખોલેલી જોડીમાંથી એક દાંડી હાથમાં લઈશું. અહીં લાલાશ પડતી આ દાંડીમાંથી એક સ્વાદિષ્ટ અને ખૂબ જ અલગ શાક બનાવશું, જ્યારે તેમાં રહેલા નાના ઝીણા પાનનો ઉપયોગ કરી અને કઢી બનાવવાના છીએ. પણ હા, મોટા પાનનો ઉપયોગ આપણે ક્યાંય નહીં કરીએ. થોડી નવાઈ લાગશે, પણ આ ભાજીમાં તેના મોટા પાનનો ઉપયોગ ક્યાંય નથી થતો. અહીં હવે એક દાંડી હાથમાં લઈશું. મોટા પાન છે તે વીણી અને અલગ કાઢી લેવાના છે અને વચ્ચે રહેલા નાના કૂણા પાન છે ને તેનો ઉપયોગ કરવાનો છે, જેને આપણે વીણતા જઈ અને એક ડીશમાં કાઢી લઈશું. હવે દાંડીને બીજી ડીશમાં રાખશું. અહીં જુઓ, ભાજીમાંથી ઝીણા પાન અલગ કર્યા છે, સાથે પાનની કૂણી દાંડી પણ રાખી છે અને મોટી દાંડી અલગ એક ડીશમાં રાખી છે. તો આ દાંડીને આ રીતે ચપ્પુ વડે લાંબા ટુકડામાં કટ કરી લઈશું, જેથી તેમાંથી શાક બનાવી શકાય. અહીં મેં બધી દાંડીના ટુકડા કરી લીધા છે. હવે એક ઊંડી કઢાઈમાં પાણી ભરી લઈશું અને બધી દાંડીના ટુકડા તેમાં ઉમેરી અને હાથ વડે ઘસી અને સાફ કરી લઈશું. સાફ કરેલા ટુકડાને ચોખ્ખા કિચન ટોવેલ પર ફેલાવી અને કોરા કરવા રાખી દઈશું. બધા ટુકડા ફેલાવાઈ જાય ને એટલે હવે એ જ પાણીમાં ભાજીના ઝીણા પાન અને કૂણી દાંડી પણ ઉમેરી દઈશું અને તેને પણ ઘસી અને સાફ કરી અને કૂણા પાનને કિચન ટોવેલ પર કોરી કરવા રાખેલી દાંડી સાથે કોરા કરવા રાખી દઈશું. આ દરમિયાન આજે આપણે સાંજની થાળીમાં બીજી વાનગી બનાવી લઈએ. તેના માટે એક પોળા બાઉલમાં અડધો કપ ખીચડિયા ચોખા ઉમેરશું, સાથે 1/3 કપ તુવેર દાળ ઉમેરશું. હવે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને ઘસી સાફ કરશું. સાફ કરેલા પાણીને કાઢી લઈશું અને વધુ 1 ગ્લાસ ચોખ્ખું પાણી ઉમેરી દઈશું. હવે શાક વઘારીને એટલો સમય દાળ ચોખાને પલળવા રાખી દઈશું. તો શાક વઘારવા માટે ગેસની લો ફ્લેમ પર કુકરમાં 2.5 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં 1/4 ટીસ્પૂન રાઈ ઉમેરશું, 1/4 ટીસ્પૂન જીરું ઉમેરશું, 1 સૂકું લાલ મરચું ઉમેરશું અને એક ટુકડો તજ લવિંગ પણ ઉમેરી દેવાના છે. સાથે થોડી હિંગ પણ ઉમેરી દઈશું. બધો વઘાર સહેજ એવો મિક્સ કરી અને સાતળશું. વઘાર ફૂટી અને ઉપર આવવા લાગે ને એટલે 5 થી 6 લસણની કરી ચોપ કરી અને ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરશું. માત્ર સહેજ એવું જ આદુ લસણ સાતળશું. હવે તુરંત જ તેમાં ભાજીની દાંડીના ટુકડા છે ને તે વઘારી દેવાના છે. તેની સાથે શાકનો મસાલો પણ કરી લઈએ. તેના માટે 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર પણ ઉમેરી દેવાનું છે અને છેલ્લે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. હવે બધું મિક્સ કરશું, જેથી મસાલા સતરાઈ જાય અને ભાજીના ટુકડા સાથે મિક્સ થઈ જાય. અહીં મેં 1 કપ પાણી લીધું છે, તેમાંથી 1/4 કપ જેટલું પાણી આ ટુકડામાં ઉમેરી દઈશું. ત્યાર પછી કુકરનું ઢાંકણ લગાવી દઈશું અને સીટી પણ લગાવી દેવાની છે. અને હવે આ કુકરમાં આપણે 4 સીટી કરી લઈશું, જેથી આ ભાજીની કડક દાંડી છે ને તે ચડી અને સોફ્ટ થઈ જાય. આ જ દરમિયાન આપણે ગેસની લો ફ્લેમ પર એક કઢાઈમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરવા ઉમેરશું. ગરમ થયેલા ઘીમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના છે. ઉપરથી સહેજ એવી હિંગ ઉમેરશું. હવે વઘારમાં બધું મિક્સ કરશું. ત્યાર પછી ઘી જીરુંના વઘારમાં એક સમારેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. સાથે અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરશું અને આદુ મરચાંને સહેજ એવા વઘારમાં સાતળશું, જેથી તેની તીખાશ છે ને તે વઘારમાં સરસ ફળી જાય. સાથે જ 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. ફરી એક વખત બધું બરાબર મિક્સ કરશું અને ત્યાર પછી પાણીમાં પલાળેલા દાળ ચોખાને વઘારમાં ઉમેરી દેવાના છે. હળદર આપણે વઘારમાં પહેલાં જ ઉમેરી હતી, તો હવે ફક્ત અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને બધું એક વખત સરસ મિક્સ કરી લેવાનું છે. દાળ ચોખામાં મસાલા મિક્સ થઈ જાય ને એટલે બધું મિક્સ થઈ ગયા પછી ઘીમાં વઘારેલા આ મિશ્રણને કુકરના ખાનામાં કાઢી લેવાનું છે. અહીં હવે ઘીમાં વઘારેલ દાળ ચોખા ઉમેરાઈ ગયા છે, તો આ કઢાઈમાં
1 કપ પાણી ઉમેરી દઈશું અને કઢાઈમાં મિક્સ કરી આ પાણી ખાનામાં ઉમેરેલા દાળ ચોખામાં ઉમેરી દઈશું. વધુ અડધો કપ પાણી પણ દાળ ચોખામાં ઉમેરશું. ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ પર કુકરમાં તળિયે પાણી ઉમેરી એક ડીશ રાખી અને ખાનું કુકરમાં ગોઠવી દેવાનું છે. ઉપર ઢાંકણ ઢાંકી અને કુકરનું ઢાંકણ પણ ઢાંકી દઈશું. હવે કુકરમાં 5 સીટી કરી લઈશું, જેથી તુવેરદાળ અને ચોખાની ખીચડી છે ને તે એકદમ સરસ બફાઈ જાય. આ ખીચડી કુકરમાં બફાઈ છે ને ત્યારે બીજી બાજુ ભાજીના કૂણા પાન છે ને તે એકદમ સરસ કોરા થઈ ગયા છે. તો તેને આ રીતે હાથમાં લઈ અને ચપ્પુ વડે એકદમ સરસ નાના ટુકડામાં સમારી લઈશું. અહીં કૂણા પાન સમારાઈ ગયા છે તો માટીના વાસણમાં ગેસની લો ફ્લેમ પર 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય ને એટલે અડધી ટીસ્પૂન રાઈ ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. તેની સાથે અડધી ટીસ્પૂન સૂકી મેથી દાણા પણ વઘારમાં ઉમેરી દઈશું. હવે રાઈ, જીરું અને મેથી દાણા ફૂટવા લાગ્યા છે તો તેમાં મીઠા લીમડાના પાન ઉમેરશું. સાથે થોડી હિંગ પણ ઉમેરી દઈશું. 1 મીડિયમ સાઇઝની ડુંગળીના હવે ટુકડા ઉમેરી દેવાના છે અને હવે તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરશું. સાથે આદુની પેસ્ટ પણ ઉમેરશું. હવે બધું એકદમ સરસ રીતે માત્ર 1 મિનિટ સુધી મિક્સ કરી અને સાતળશું, જેથી ડુંગળી છે ને તે સહેજ એવી સતળાય અને સોફ્ટ થઈ જાય. આજે આપણે આ ભાજીના કૂણા પાનમાંથી કઢી બનાવી રહ્યા છીએ, તો આ કઢીમાં જો તમે ડુંગળી ના ખાતા હોય ને તો નહીં ઉમેરવાની. બસ અહીં ડુંગળી સહેજ એવી સતળાય અને સોફ્ટ થઈ ગઈ છે. તો આ સમયે સમારેલી ભાજીના કૂણા પાન છે ને તે ઉમેરી દેવાના છે. બધા પાન ઉમેરાઈ જાય ને એટલે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું. સાથે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું અને અડધી ટીસ્પૂન મીઠું પણ ઉમેરી દઈશું. હવે મસાલાને વઘારેલી ભાજીમાં મિક્સ કરશું. બધું સહેજ એવું મિક્સ થઈ જાય ને એટલે અડધો કપ પાણી પણ ઉમેરી દેવાનું છે. આજે આપણે આ ભાજીની કઢી બનાવીએ છીએ, માટે ભાજીને સહેજ એવી ચડવા માટે ઢાંકણ ઢાંકી દઈશું. એ દરમિયાન આપણે કઢીનું બેટર પણ બનાવી લઈએ, જેના માટે એક ઊંડા વાસણમાં 1/8 કપ બેસન ઉમેરશું. સાથે 1 ગ્લાસ ખાટી છાશ પણ ઉમેરી દેવાની છે. તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરશું અને ત્યાર પછી બ્લેન્ડર વડે બધું બ્લેન્ડ કરશું, જેથી કઢીના મિશ્રણમાં બેસનના લમ્સ બિલકુલ ના રહે. અહીં જુઓ, લમ્સ વગરનું કઢીનું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી વધુ 1 ગ્લાસ પાણી પણ ઉમેરી દેવાનું છે. આટલું કર્યું ને એ દરમિયાન માટીના વાસણમાં વઘારેલી કૂણી ભાજી છે ને તે એકદમ સરસ ચડી ગઈ છે. તો બનાવેલું કઢીનું મિશ્રણ છે ને તે આપણે ચડેલી ભાજીમાં ઉમેરી દઈશું. બસ આ બેસનનું મિશ્રણ વઘારાઈ જાય ને એટલે સાથે ગળાશ માટે 1 ગોળનો ટુકડો પણ ઉમેરી દેવાનો છે. હવે બધું ફરીથી હલાવી અને મિક્સ કરશું અને કઢીને ઉકળવા દઈશું. આ ભાજીની કઢી મેથીની ભાજીની કઢી જેવી સ્વાદિષ્ટ બને છે અને તે વઘારેલી તુવેર દાળ અને ચોખાની ખીચડી સાથે તો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. હવે કઢી ઉકળે છે ને એ દરમિયાન આપણે ગેસની લો ફ્લેમ પર એક કઢાઈમાં અડધો ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું. સાથે 1/8 કપ જેટલો બેસન પણ ઉમેરી દઈશું અને ગેસની લો ફ્લેમ પર તેલ સાથે મિક્સ કરી અને આ બેસનને શેકવાનો છે. શેકાતા હજી મને બેસન થોડો ઓછો લાગ્યો એટલે વધારે 1/4 કપ જેટલો બેસન ઉમેરી સતત મિક્સ કરતા જઈ અને શેકશું. શેકેલો બેસન આપણે શાકમાં ઉપયોગ કરવાના છીએ. માત્ર 1 થી 2 મિનિટ બેસનને શેકવાથી એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. પણ અહીં બેસન શેકતા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેસન શેકાઈને તેનો કલર તો બિલકુલ ચેન્જ ના થવો જોઈએ. બેસન શેકાઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી દઈશું. હવે બીજી સાઈડ ભાજીની દાંડીને વઘારેલી હતી ને તે કુકરનું ઢાંકણ પણ ખોલી લઈશું. અહીં જુઓ, ભાજીની દાંડી હાથ વડે પ્રેસ કરતાં એકદમ સરસ ચડી ગઈ છે અને શાકને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. તો ફરી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને બસ શાકને સહેજ એવું ઉકળવા દઈશું. અહીં શાક ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં 1 ટીસ્પૂન ખાટું દહીં ઉમેરી દઈશું અને દહીંને શાક સાથે મિક્સ કરી દઈશું. સરગવાની સિંગના શાક જેવું જ આ શાક દહીંની ખટાશને લીધે એકદમ ક્રીમી અને વધુ સ્વાદિષ્ટ બને છે. હવે સાથે સાથે તેમાં શેકેલો બેસન પણ ઉમેરી દઈએ. બેસન સ્પ્રેડ થઈ જાય ને એટલે ઢાંકણ ઢાંકી માત્ર અડધી મિનિટ બેસન શાક સાથે ચડવા દઈશું. હવે બેસન ચડવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે તો આ સમયે ફરી ઢાંકણ ખોલશું અને એકદમ હળવા હાથે શાકમાં બેસન મિક્સ કરશું, જેથી ડાંભાની આ ભાજીની દાંડી તૂટે પણ નહીં અને આખી રહે અને જમવામાં પણ મજા આવે. તમને ખ્યાલ આવી ગયો ને, આજે આપણે ફક્ત સૌરાષ્ટ્રમાં અને ખાસ તો ઉનાળામાં મળતી ડાંભાની ભાજીનું આ સરગવા જેવું બેસનવાળું શાક બનાવ્યું છે અને આ જ ભાજીના કૂણા પાનની કઢી બનાવી છે. શાક બનીને તૈયાર છે. બેસન મિક્સ થઈ જાય ને એટલે માત્ર અડધી મિનિટ માટે કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું.
બીજી સાઈડ કઢી પણ એકદમ સરસ ઉકળી ગઈ છે અને કઢી એકદમ સરસ ઉકળી જશે ને ત્યારે ડાંભાની ભાજીના પાન છે ને તે ઉપર આવી અને તરવા લાગશે. અહીં જુઓ બધા ડાંભાની ભાજીના પાન તરી રહ્યા છે. તો કઢી તૈયાર છે. તો હવે ગેસ બંધ કરી અને કઢીનું ઢાંકણ ઢાંકી દઈશું. બીજી સાઈડ શાકનું ઢાંકણ પણ ખોલશું અને તેમાં પણ જુઓ તેલ છૂટું પડી ગયું છે. ડાંભાની ભાજીનું આ શાક બની અને તૈયાર છે. પણ ડાંભાની ભાજીનું શાક છે ને તે ખાસ કાઠિયાવાડમાં તો રોટલા સાથે ખવાય છે. પણ અત્યારે તો ઉનાળો છે એટલે આપણે બાજરીના નહીં પણ તો જુવારના રોટલા બનાવીશું. જેના માટે મોટા બાઉલમાં 1 કપ જુવારનો લોટ ઉમેરશું. સાથે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરશું. હવે જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને રોટલાનો લોટ મસળશું. જુવાર છે ને તે તાસીરમાં ઠંડી હોય છે, સાથે મીઠી પણ એટલી જ હોય છે. એટલે સાંજે જો જુવારનો રોટલો આપણે ડાંભાની ભાજીના શાક, ખીચડી અને કઢી સાથે ખાઈએ ને તો પેટમાં ભાર પણ નથી લાગતો અને જમવાની પણ મજા આવે છે. આ લોટને ખૂબ જ મસળવો પડે છે. લોટને ખૂબ મસળ્યા પછી હવે લોટનો લુવો બનાવી અને બંને હાથમાં લઈ અને લોટલાને ટીપી પણ લઈશું. હાથ વડે એકદમ સરસ રોટલો ટીપાઈ ગયો છે. તો હવે ગેસની હાઈ ફ્લેમ પર ગરમ કરવા રાખેલી માટીના તવામાં રોટલો શેકવા માટે ઉમેરી દેવાનો છે. માત્ર 1 મિનિટમાં રોટલો એક સાઈડ શેકાઈ જાય ને એટલે સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ એકદમ સરસ રોટલો શેકાવા દઈશું. 2 મિનિટમાં બીજી સાઈડ પણ રોટલો શેકાઈ ગયો છે એટલે ફરીથી રોટલાની સાઈડ ચેન્જ કરી ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ઉપરથી સહેજ એવું પ્રેસ કરશું જેથી રોટલાના બંને પડ છે ને તે અલગ થઈ જાય. વધુ અડધી મિનિટ શેકાયા પછી એકદમ સરસ રોટલો શેકાઈ અને તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસ પરથી રોટલાને નીચે એક ડીશમાં ઉતારી લઈશું. સાથે સાથે તેમાં એકદમ સરસ રીતે ચોખ્ખું ઘી પણ લગાવી લેવાનું છે અને ઘી વગર તો રોટલો ખાવાની મજા જ ન આવે. રોટલામાં ઘી લગાડાઈ જાય ને એટલે હવે તેના 2 ટુકડામાં કટ પણ કરી લઈશું જેથી સરળતાથી પીરસી પણ શકાય. રોટલો બની ગયો છે તો ખીચડીનું કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો કુકર ખોલી અને ઉપરની ડીશ દૂર કરશું. હવે ખાનામાં તુવેર દાળ અને ચોખાની એકદમ સરસ સુગંધીદાર ખીચડી બની અને તૈયાર છે. તો હવે સાંજની થાળી પણ પીરસી લઈએ. ડીશમાં 2 ટુકડામાં પીરસેલા જુવારના રોટલા સાથે એકદમ સ્વાદિષ્ટ ડાંભાની ભાજીની ડાળીનું બેસનવાળું શાક પીરસશું. તેની સાથે ડાંભાની ભાજીને કૂણા પાનની બનાવેલી સ્વાદિષ્ટ કઢી પણ પીરસી લઈએ અને સાથે તુવેર દાળની ઘી અને જીરુંમાં વઘારેલી ખીચડી પણ પીરસી દઈશું. બસ આવી થાળી સાથે ચોખાનો શેકેલો પાપડ અને કેળાનું અથાણું હોય ને તો આ સ્વાદિષ્ટ થાળી ખૂબ જ ભાવે અને પચવામાં પણ સરળ રહે. તો ફ્રેન્ડ્સ, જો તમારા એરિયામાં ડાંભાની ભાજી મળતી હોય ને તો ડાંભાની ભાજીમાંથી આ રીતે શાક અને કઢી જરૂરથી બનાવજો. મેથીની ભાજી અને તાંદળજાની ભાજી જેટલી સ્વાદિષ્ટ આ ભાજીનું શાક અને કઢી ઘરમાં બધાને ચોક્કસ ભાવશે જ. સાથે જ આ થાળીની બધી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે જ રેસીપી ગમી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.